ભાજપની સંકલ્પ પત્ર યાત્રા જેની શરૂઆત આજે ગુજરાતમાં થઈ રહી છે। સીધા આપણે કમલમ લઈ જઈએ જ્યાં જીતુ વાઘાણી સંબોધન કરી રહ્યા છે। નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીની સરકારે એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું। સમગ્ર વિશ્વમાં ભારતની એક અલગ છબી તેજ ગતિથી વિકસતું અર્થતંત્ર, તમામ વર્ગ સબકા સાથ સબકા વિકાસ, આ મંત્ર સાત અર્થમાં 4.5 વર્ષમાં ચરિતાર્થ કર્યો। રાજ્યમાં પણ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ લોક ભાગીદારીનો કન્સેપ્ટ એ રાજ્યમાં મૂક્યો હતો। રાજ્યમાં પણ જ્યારે સરકાર ચલાવી છે ત્યારે તમામ લોકોનો સહકાર, સહયોગ અને સૂચનો મળે અને એમના આધાર ઉપર સરકાર ચાલે, આ પ્રકારે હંમેશા નરેન્દ્રભાઈ કાર્યરત રહ્યા છે। ત્યારે મન કી બાતની એક સફળતા મહિનાના છેલ્લા રવિવારે આપણે સૌએ જોઈ છે। ત્યારે પણ કેટલીક વાતો એ અલગ અલગ સંદર્ભે કરવામાં આવી, પણ દેશની જનતાએ મનની વાત, નરેન્દ્રભાઈના મનની વાત, એમના વિચારો મૂક્યા અને એમના આધાર ઉપર આ સફળતાપૂર્વક પ્રયોગ પણ પૂરો થયો, શરૂ છે હજી પણ। એવી જ રીતે આગામી ચૂંટણી આવી રહી છે ત્યારે ભારત વર્ષના લોકમાનસમાં લોકાભિમુખ સરકાર પુનઃ એકવાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનવા જઈ રહી છે ત્યારે એમના મનમાં કઈ સૂચનો, એમના મનમાં કઈ વાત કે દેશની સરકાર કેવી રીતે ચાલવી જોઈએ। નરેન્દ્રભાઈએ હંમેશા કહ્યું છે કે હું પ્રધાન સેવક છું, લોકોની સરકાર છે, ત્યારે લોકોના વિચારો એ મહત્વના હોય છે। આગામી સંકલ્પ પત્ર પણ આ સમગ્ર દેશમાં ભારત કે મન કી બાત हमारे मोदी जी के साथे जे कई सूचनो, जे कई विचारों, जे कई विषयों ये आवशे संकल्प पत्र में शामिल करवामां आवशे। लगभग 10 करोड़ लोग ये सीधा ज आ नरेंद्रभाई नी योजना में, भारतीय जनता पार्टी नी योजना में मन की बात मोदी जी के साथ में जोड़ावाना छे। समाज जीवन में जीवन परिवर्तन, गरीब कल्याणकारी नीतिओ આપણે જોઈ રહ્યા છીએ કે એમની ફળશ્રુતિ ગરીબોના જીવનમાં પણ કલ્યાણકારી દીપક પ્રગટાવવાનું કામ જે નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। મિસકોલ નંબર આપ સૌ જાણો છો, છતાં પણ આપણા માધ્યમથી રાજ્યની જનતાના ધ્યાનમાં રહે એટલા માટે 63-57-17-17 ઉપર પણ મિસ કોલ કરીને પોતાની વાત કરી શકશે। રથ તો જવાનો જ છે, અલગ અલગ સેગમેન્ટોમાં પણ એમના રથ દ્વારા એમના સૂચનો લેવા છે। એક વેબસાઇટ www.bharatkemankibaat.com ઉપર પણ પોતાની વાત એ અપલોડ કરી શકશે। લગભગ 7500 જેટલી પેટીઓ એ અલગ અલગ સ્થાનો ઉપર મુકાવવાને છે। એમાં પણ એમના સૂચનો, આ પ્રકારનું એક સૂચન પત્ર પણ એમાં મૂકવામાં આવ્યું છે। એમાં પણ જનતા જનાર્દન જે પોતાનો વિચાર એ મૂકી શકવાના છે। કિસાનો, યુવાનો, ગરીબો, સર્વસમાવેશક વાત હોય, ગુડ ગવર્નન્સ, અર્થવ્યવસ્થાની વાત, શિક્ષાની વાત, ફાઇનાન્સની વાત, વિદેશ નીતિની વાત, વર્કિંગ ક્લાસની વાત, મિડલ ક્લાસની વાત, આ બધા જ લોકો એ પોતાની વાત, યુવાન હોય, બહેન હોય, બધા જ લોકો પોતાની વાત એ આમાં મૂકે એવી પણ અમે અપેક્ષા રાખીએ છીએ। હું આપણા માધ્યમથી સમગ્ર રાજ્યની જનતાને માનનીય મુખ્યમંત્રી શ્રી વિશેષ વાત કરવાના છે ત્યારે વિનંતી કરીશ, આપને પણ કહું છું કે તમારા મનની વાત પણ કંઈ પત્રકારોની હોય, કારણ કે આપ પણ ફિલ્ડમાં છો, ત્યારે એ વાત પણ આપ મૂકી શકશો અને એ પ્રમાણે દેશ દિવ્ય અને ભવ્ય દેશ બને, વિશ્વગુરુના સ્થાને બેસે, નવ ભારતની કલ્પના, આગામી પેઢીના સપનાનું ભારત બનાવવા માટે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારું સંગઠનનું નેતૃત્વ કરતા અમિતભાઈ શાહ એક અલગ અલગ પ્રયોગો કર્યા છે। ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે આ રથ 1 મહિનો સુધી રાજ્યમાં ફરવાના છે, બધી જ લોકસભામાં હોવાના છે, લગભગ 4 દિવસ એક વિધાનસભાને મળશે। ત્યારે હું આપણા માધ્યમથી વિનંતી કરું છું કે આપણું ભારત કેવું હોવું જોઈએ। કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની પુનઃ એકવાર 2019 માં સરકાર બનવાની છે, ત્યારે
સાચ અર્થમાં લોક સરકાર બની છે. પુનઃ એકવાર એ પ્રકારની લોક ભાગીદારીથી એમના વિચારોથી ચાલતી સરકાર, પ્રજા કલ્યાણકારી નીતિઓ એ છેવાડાના માણસ સુધી પહોંચે એ પ્રકારના ભાવ સાથે આ એક લોન્ચિંગ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીના હમણાં જ પ્રસ્થાન કરાવવાના છે. ત્યારે આપની ને મુખ્યમંત્રીશ્રીની વચ્ચે વધારે નહીં રહેતા દેશ એક બને, નેક બને, શ્રેષ્ઠ બને આ ભાવ સાથે આપણે સૌ આ ભારત કે મન કી બાત हमारे मोदी जी के साथ આપણી વાત એ ચોક્કસ જે કાંઈ વિચાર હોય, વાત હોય, સૂચન હોય એ આ રથ પણ ફરવાનો છે. અલગ અલગ માધ્યમો દ્વારા પણ સૂચનો એમાં લેવાવાના છે અને એના આધાર ઉપર સંકલ્પપત્ર આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો બનશે અને 2019માં પણ મને સંપૂર્ણ શ્રદ્ધા છે દેશની ને રાજ્યની જનતા એ પુનઃ એકવાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા કરતી સરકાર, લોક સરકાર એ બનાવવાના છે. ત્યારે એક મહત્વનું કહી શકાય એવી કડીમાં સૌ સહભાગીદાર બનીએ, સાથીદાર બનીએ એવી અપેક્ષા માનનીય મુખ્યમંત્રીશ્રી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ આપની સાથે વાત કરી પહેલા આ રથમાં જે નાનકડી એક ડોક્યુમેન્ટરી છે કેન્દ્ર સરકારની એને જોવા માટે હું આપ સૌને વિનંતી કરું છું. 5 साल पहले क्या था भारत के मन में? शायद यही कि इस देश का कुछ नहीं हो सकता, इंडिया भी हो सकता है साहब, हो सकते काम है हाथों हाथ, ऐसा पहले तो न लगता था. नारे तो આજથી ભાજપની સંકલ્પ પત્ર યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાતમાં તેની શરૂઆત અને આ રથનું પ્રસ્થાન કરાવશે સીએમ વિજય રૂપાણી અને જીતુ વાઘાણી. તો આ સાથે હાલ જે રજૂઆત થઈ રહી છે ડોક્યુમેન્ટરી ફિલ્મ તેના પર જે બનાવવામાં આવી રહી છે તે બતાવવામાં આવી રહી છે કમલમ ખાતે. તો એક અનોખો પ્રયાસ છે આ ભાજપનો, જેમાં લોકોના અભિપ્રાય લેવાનો પ્રયાસ છે અને સીધું લોકો સાથે સંપર્ક વધે તે પણ તેનો હેતુ છે. લોકસભા ચૂંટણી પૂર્વે લોકોના મંતવ્યો એકઠા કરવામાં આવશે. ખાસ કરીને જે 26 બેઠકો છે ગુજરાતમાં લોકસભાની તે વિસ્તારોમાં આ રથ ફરશે અને લોકોનો અભિપ્રાય લેવામાં આવશે કે છેલ્લા 5 વર્ષમાં મોદી સરકાર દ્વારા થયેલા કયા કામોથી તેઓ ખુશ છે અને આગામી વર્ષોમાં કયા કામો મોદી સરકાર કરે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે. આ તમામ મંતવ્યો, અભિપ્રાયો લેવામાં આવશે. दुश्मन को दोज़ख के द्वार पे है छोड़ा. तेज फैसले आज किए जाते हैं, न छुट्टी न वेकेशन, सही काम किए जाते हैं. अब भारत मन से कहता है कि इस देश में हर सपना सच हो सकता है. देखिए, तभी तो इतनी बड़ी बड़ी चीजें बना रहा है, तभी तो बड़े बड़े लक्ष्य रख रहा है. बीमे की जरूरत अब हर परिवार का मुखिया समझता है. यह गैस पर खाना नहीं, प्यार पक रहा होता है. किसान भी जहां अच्छे दाम मिले वहां सौदा करता है, या आपदाओं को आने से पहले ही मोड़ा करता है. मन भारत का अब और दृढ़ हो चुका है. जो ठान ली वो करके ही दम लेता है. थाना है लीकेज हटाना है तो पूरी सिस्टम को डिजिटल कर रहा है. थाना है सब वर्जी बंद करना है तो दुनिया के सबसे बड़े डिजिटल पहचान कार्यक्रम को लागू करके दिखाया है. थाना है पहले कभी न बने उतनी तेजी से रोड बनाने हैं. भारत का मन बदला है क्योंकि उसने देखा है कि अब यहाँ चलता है नहीं चलता है. भारत का मन बदला है क्योंकि भारत के मन में अब एक कामदार रहता है. भारत के मन में और भी बहुत सी उमंगें हैं, अंगड़ाइयां हैं, बेसब्रियां हैं नए भारत की ओर बढ़ने की. क्या चाहता है वो खुद के लिए, अपने बच्चों, महिलाओं, किसानों, व्यापारियों के लिए? उसी से पूछते हैं. बदलते हुए इस भारत के बदलाव के लिए आगाज करते हैं, भारत से संवाद करते हैं. 125 करोड़ देशवासी आगे बढ़ना तय कर लेंगे तो दुनिया की कोई ताकत नहीं है हिंदुस्तान को पीछे रख सकती है. करते हैं भारत के मन की बात मोदी के साथ. पहुंचाए हम तक अपने मन की बात. आइए बनाए भविष्य का भारत मिलकर एक साथ. डायल करें 6357 एक साथ एक साथ एक साथ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈને વિનંતી કરું કે આપની સાથે વાત કરે. ભરતભાઈ અને જીતુભાઈએ આખો વિષય મૂક્યો છે. સીડીમાં પણ બહુ સ્પષ્ટતા સાથે આખો વિષય આવી ગયો છે. પરંતુ માત્ર ઘોષણાપત્ર, વાયદાઓ એ ભારતીય જનતા પાર્ટી કરવા માંગતી નથી. નરેન્દ્રભાઈ
અને અમિતભાઈના આ વખતે એક નવો વિચાર કે સંકલ્પ પત્ર એ અલગ અલગ 11-12 વિષયો કે જેમાં યુવાનો, મહિલાઓ, વેપારી, કિસાન, દલિત, વંચિત, આદિવાસી, વિદ્યાર્થીઓ, આ બધા વિષયો અલગ અલગ ચૂંટ્યા છે. એના ઉપરના સૂચનો અને સૂચનોના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે. આજ દિવસ સુધી આ દેશની રાજનીતિમાં પાર્ટી પોતે જ કાર્યાલયમાં બેસીને ઘોષણાપત્ર બનાવતું હતું. એને બદલે જનતા વચ્ચે જઈને જનતાના સૂચનો લઈ એના સપનાના આકાંક્ષાઓ પૂરા કરવા માટે આખી એક નવી પ્રકારનો કાર્યક્રમ કે પ્રજા વચ્ચે જવું અને એના માટે પ્રત્યેક લોકસભામાં એક રથ મોકલવામાં આવશે. જે રીતે ટોલ ફ્રી નંબર આપ્યો છે એના ઉપર પણ સૂચન થઈ શકશે. આ રીતે સૂચન પત્ર પણ આપવામાં આપ્યું છે. એ આ પ્રકારના બોક્સમાં દરેક રથ વખતે જ્યાં જ્યાં ફરશે ત્યાં લોકો પોતાના સૂચનો નાખી શકશે. એટલે જનતાના આવેલા સૂચનોના આધાર ઉપર જનતાની વાત મનની એ ભારતીય જનતા પાર્ટી કરવા માગે છે. એટલે કે નરેન્દ્રભાઈ જનતા જે ઈચ્છે છે એ કરવા માગે છે અને ભારતનો બદલાવ કરવા માગે છે. 5 વર્ષ જે રીતે શાસન નરેન્દ્રભાઈ ચલાવ્યું એ પણ જનતા વચ્ચે છે અને એ આપણે આ સીડીમાં બધી વસ્તુ જોઈ શક્યા છીએ. ત્યાં દેખાડવામાં પણ આવશે નીચે લોકોને. અને હવે ભવિષ્યના 5 વર્ષમાં કેમ કરવું છે, દેશને આગળ કેમ લઈ જવો છે, એ માટેનો આ આખો કાર્યક્રમ આજે લોન્ચ કરવામાં આવી રહ્યો છે. દેશમાં આખામાં તમામ લોકસભા ક્ષેત્રોમાં આ પ્રકારની વ્યવસ્થા બનાવવામાં આવી છે. રથ જશે, સૂચન પેટીઓ હશે, ડાયલથી પણ લોકો કરી શકશે, સોશિયલ મીડિયાથી પણ લોકો કરી શકશે, SMS દ્વારા પણ કરી શકશે અને નરેન્દ્રભાઈ સીધા આ બધા સૂચનો એમને મળશે અને એના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટી ભવિષ્યનું ભારત અને એ માટેનો સંકલ્પ પત્ર જાહેર કરશે. તો ચૂંટણી એના તૈયારી રૂપે આ પ્રકારે આજથી ગુજરાતમાં 26 રથ એને પ્રસ્થાન કરાવીએ છીએ અને 26 રથો લોકો વચ્ચે જઈ અને ગુજરાતની જનતા જે ઈચ્છતી હશે એ ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા નરેન્દ્રભાઈને સીધું લોકોને પાસે સૂચનો પહોંચશે અને એના આધાર ઉપર ભવિષ્યમાં આપણો સંકલ્પપત્ર બનશે. એક મિનિટ જે આ રથમાં અલગ અલગ પ્રકારે આ કેમ્પેન કેવી રીતે થવાનું છે, એટલે વોઇસ રેકોર્ડ, વિડીયો રેકોર્ડિંગ, વેબસાઇટ, સૂચન પેટી અને કાર્યક્રમો દ્વારા આ સૂચનો એકત્રિત હોય એની એક ઝલક આપતો એક જે કેમ્પેન જે થવાનું છે એની પ્રોસિજર દર્શાવતો એક નાનકડી એક ડોક્યુમેન્ટરી આપને બતાવે છે. પછી તમે પ્રશ્ન નહીં રહે. हमारा कामगार न दिन देखता है न रात, बस ईमानदारी से काम करता जाता है हमारे लिए. मुझे अपने लिए कुछ नहीं चाहिए. 125 करोड़ देशवासी यही मेरा परिवार है. आपका कल्याण इसीलिए लड़ाई लड़ रहा हूँ. हमारा प्रधान सेवक, उसका बस एक ही मंत्र है, सबका साथ सबका विकास. बच्चों को पढ़ाई, युवाओं को कमाई, बुजुर्गों को दवाई, किसानों को सिंचाई और जन जन की सुनवाई, ये हमारे लिए विकास का राजमार्ग है. हमारे मोदी जी, उनका बस एक ही उसूल है, इंडिया फर्स्ट. जो देश का भला चाहता है उसे मजबूत सरकार चाहिए. जो दल का भला चाहता है उसको मजबूत सरकार. आज दिशा सही है, राह सही है, साथ सही है.